ભારત માતા કી વંદે। તો પહેલા તો આપણે શિક્ષણ વિશે થોડી વાત કરીશું। તો હાલ એક અહીંયા વાત થઈ કે વ્યસન, તો વ્યસન તમામ બાળકોને કહેવામાં આવે છે કે વ્યસન કરવું નહીં, કારણ કે વ્યસનથી આગળ જતા ભયંકર કેન્સર જેવી બીમારી। અને શિક્ષણની વાત કરીએ તો તમારા મા બાપ તમારી પાછળ જે ખર્ચો કરે છે, પુસ્તકો, બેગ, કપડાં, ગણવેશ, બરોબર, તો તમારા મા બાપનું પણ એક સપનું હોય છે કે અમારું બાળક ભણે ગણે અને આગળ વધે અને સારી પોસ્ટ ઉપર નોકરી મેળવે। અને તમારા શિક્ષકોની પણ એવી આશા હોય છે કે પોતાના ક્લાસમાં ભણેલું બાળક બહુ આગળ વધે। તો તમામ બાળકોને કહેવા માંગુ છું કે તમારા મા બાપનું અને શિક્ષકોનું અને તમારા ગામનું રોશન, તમારા ગામનું નામ રોશન કરો અને શિક્ષણમાં ખૂબ આગળ વધો અને ખૂબ મહેનત કરો। અને સ્કૂલમાં ખાસ કરીને ગણવેશ, તો ગણવેશ પછી માથાના વાળ, ચંપલ, બૂટ જે પણ ગણવેશમાં આપેલું હોય એ પણ ખાસ કરીને કમ્પ્લીટ થઈ અને ગણવેશ સાથે સ્કૂલમાં આવવું। બોલો, બધા ભણી ગણીને આગળ વધશો ને? પોતાના મા બાપનું નામ આગળ વધારશો? પોતાના ગામનું નામ આગળ વધારશો? તો આપણી શાળાનું નામ આગળ વધારશો? ફૂમતા કાકા, હવે તમારું કોઈ કેવું છે? બાકી અમાર 4 જણાનું ગામ છે। અમારી દુનિયા, અમારું ગામ 4 જણાનું છે। 1 2 3 4 ને 5 બીજા બાર રખડે છે, બરાબર? અને ફૂમતા કાકે વાત કરી કે અમારું ગામ 4 જણનું છે, એટલે અમારી એસબી હિન્દુસ્તાનીનું ગામ 4 જણનું છે, ટોટલ 10 જણનું ગામ છે। એમાં જે વ્યસન વિશે વાત કરી એમાં હું 2 શબ્દો કહું કે મફુ કાકાનું પાત્ર કે મફુ કાકા બહુ સમજદાર છે। ગમે એવો ગામમાં ઝઘડો હોય તો બધાને સમજાવીને ઝઘડાનું નિવારણ લાવે છે। અને વાઘુજી એક દારૂ પીવે છે અને એ વ્યસન કરે છે, બરોબર? તો તમે જોતા હશો કે તેમને કુટુંબમાં કોઈ ઇજ્જત નથી, ગામમાં કોઈ ઇજ્જત નથી અને પોતાનું ઘર પણ સારું નથી। તો એનું કારણ શું છે? દારૂ। શું કારણ છે? વ્યસન। તો તમને વિડીયોમાં પણ ખબર પડશે કે વ્યસન કરવાથી માણસ કેટલો ડૂબી જાય છે અને એને સમાજમાં, કુટુંબમાં કે ઘરમાં કે ગામમાં કોઈ ઇજ્જત રહેતી નથી। બોલો। હવે જો સપનું તો અમારા બાનું હતું, બરાબર? મોટું સપનું હતું। અમે કોઈ દાડા વાળા નહીં, બરાબર? આમ કરતે કરતે ઉંમર થઈ ગઈ છે, પણ તમે તો હજુ નાના છો। તમારે હજુ તો છે ને ઘણા કારણ ઘણા વડા પડ્યા છે, એટલે તમે મહેનત કરી ભણી ગણીને આગળ જાતો તમારા મા બાપના સપના પૂરા કરી દેજો। એ ડાબડી મુઠા એમ નહીં, આ કે અમારા બાએ કોઈ દાડા વાળ્યા નહીં। ઓના બા ઓને ઠેલો લઈ અને રોજ નિહાળુથી મૂકવા આવતા, પણ આ ડાબડી મુઠા ભણવા ગયો જ નહીં, ભણ્યો જ નહીં। હવે ઓને જો મજૂરી મળતી નહીં અને ખરેખર છૂટક મજૂરી કરીને એનું ઘર ચલાવે તો ભણ્યો હોત ને તો આ તક નોકરી કરતો હોત। ખરેખર ભણ્યો તો મગજ કેવું હતું? કેવું હતું મગજ? તું તારું મગજ તો જિંદગીનું ફરેલું જ છે। ઓએ અચ્છા, હાલ બેટા ધંધો કરતા નહીં બોમ્બલિયા? હા, નહીં ધંધો કરતા કોઈ? શું ધંધો કરે? તારું ઘર હેડે છે તો મારા જગે થઈ ન? તમે રોટલો ભરો ને તો મારા જગે થઈ। આ ફૂમતે બધા કોમ લાવે તમે રોટલો ખો। અબે તેરે નામ કા કુત્તા પાલુ, આખી તકલીફ કે પૂછે એમ નહીં। ઓને ખરેખર હું કુવા ખોદવા લઈ જાઉં, કુંડીઓ ખોદવા લઈ જાઉં, ઓને હું મજૂરી લઈ જાઉં, તાણી તો ઓનું પેટ ભરાય છે અને મને કે હું મજૂરી લઈ જાઉં।
અહીંયા આ ચડાવથી બધા કામ હું જ લાવ્યો છું. હું કઈ થોડુંક છે ને માપમાં બોલે યાર નોમ ના પાડો યાર પછી છે ને મજા ના આવે ને કોઈ તમે હાથેના છૂટા છે ને ભમાયા વગર લેતા નહીં. એમ નહીં ભૂમતાઈ. તમે હાથના છૂટા છો ને તમે એક થાક મેલ્યો તો દોત તમારા પડી જાય અને નાના છોકરાને ગોળ ગોઠિયા ખાઓ તમે. કોઈ નહીં અત્યારે બધી ટેકનોલોજી નીકળી છે. અત્યારે તો છે ને દોડની ભેગું પડી જાય તો નવું નેશનલ દોડ એટલે એના માટે રૂપિયા જોઈએ. તારા જોડે તો કોઈ પૂંચી ખાવાય નહીં. એ તો અમારા પાસે બધે કાર્ડ પડ્યા. હવે જો મોને ફૂમતો કાકો તો ભણ્યા નહીં એટલે કે વાઘોજીને ફૂમતો કાકો તો ભણ્યા નહીં, છૂટક મજૂરી કરે છે, પણ તમે ભણજો અને આગળ વધજો. ભારત માતા કી